નવસારીની એલસીબી પોલીસે એક જ દિવસે 2 જગ્યાએથી દારૂની હેરાફેરીને વેચાણ કરતા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં એક ગુનામાં બોરિયાદ ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી આરોપી દીપકસિંહ ઉર્ફે રાજુસિંહ રાનસિંગના ટાટા ટેમ્પોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી બાટલીઓ તથા ટીન બિયર મળી કુલ નંગ 1272, જેની કિંમત 1,54,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બીજી ઘટનામાં ભાગળ ગામ મોટા ફળિયા ગણદેવી નવસારી ખાતે વોચ ગોઠવી સંગીતાબેન મનહરભાઈ જગુભાઈ પટેલ તેમજ વિકાસ શંકરભાઈ પટેલના મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની છૂટી કુલ બોટલો 657, જેની કિંમત ₹70,200નો ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખી પકડાઈ ગયેલ હોવાથી પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં ગણદેવી પોલીસ સ્ટેશન અને નવસારી એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.